हालेलुया धन्यवाद पिता परमेश्वर ने આપણે સ્તુતિ કરી પિતા અભાર માની તે સાતવા સમય તેમનો જ અભાર માની રહ્યા છે તેમની સ્તુતિ કરી અત્યારે સમયમાં આપણે સુંદર બાબા ઉત્સવમાં ભેગા થઈ શકાય છે તે માટે પણ આપણે પિતા પરમેશ્વર યહોવાને આપણે આભાર માની તથા ધન્યવાદ કરી આજે આપણે 6 દિવસે ફરી આપણે ભેગા થઈ શકીએ પણ મને તમે સ્તુતિ કરી આજે આપણે બાઇબલ વાંચન કરવાના છે ને ત્યાં છે ઉત્પત્તિ 6 અધ્યાય ફક્ત વાંચીશું ને બાઇબલ વાંચનમાં જે તેના પહેલાં આપણે પ્રાર્થના કરી ત્યાર પછી આપણે બાઇબલ વાંચન કરીશું અને લોહિયા આવા આપણે આપણી આંખો બંધ કરીને પ્રાર્થનામાં જઈએ હાલેલુયા 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 ધન્યવાદ ધન્યવાદ પિતા પરમેશ્વર અમે તમારી સ્તુતિ કરી રહ્યા છે તમારો આભાર એ છે સવાર અત્યાર સુધી અમે અમને સારા સમય પરમેશ્વર ના 6 દિવસે તમે અમને બાઇબલ વાંચનમાં દોરી લાવ્યા પિતા પરમેશ્વર તેમ આભાર માન તમે સ્તુતિ કરી જવા પિતા પરમેશ્વર તમારું ચરિત્ર અને બાપના બોલ્યા છે કોઈ મારી પાસે ન થયું બાપે અમને બોલ્યા છે તેમાં ઈસુ ખ્રિસ્ત તમે પાસે આવ્યા છે તમે ચોરમાં આવ્યા છો તેમ અમારો જબાન માની રહ્યો છો તમે સ્તુતિ કરી રહ્યા છો તમે દેવાના દેવ છો તેમ આભાર માનીએ છીએ તમે આદિરત અંત પ્રથમ છેલ્લા જોતા છે અને મેં છો મહાન પરમેશ્વર પિતા તેમ મારો જબાનમાં તમે સ્તુતિ કરી છે તમે અમને પ્રાર્થના માટે બાઇબલ વાંચવા માટે રૂનું મોન આપ્યું પિતા જેથી અમે દરેક ભેગા થઈ શકીએ છીએ ત્યારે 6 દિવસે પણ અમે ભેગા થયા છે તમારો આભાર માને છે તમે સ્તુતિ કરી આ પરમેશ્વર પિતા અત્યારના સમયમાં અમે બાઇબલ વાંચવામાં જોઈ રહ્યા છીએ તો તે બાઇબલ વાંચનને તમે આશીર્વાદિત કરો પિતા પણ એમાં પ્રાર્થના તથા વિનંતી તમે અમારી પ્રાર્થના સાંભળો છો તેમ અમારા આભારમાં તમે સ્તુતિ કરીએ છીએ ને અમે પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર બી અત્યાર સુધી અમે બોલવા ચાલવા જોવા વિચાર માની ગુના આપણે નકામી બાબત તમને નથી ગમતી તેવી કરી છે તો તમે અમને સંભાળ કરો તમારું છે મૂકીને અમને સંભાળ કરો પરમેશ્વર પિતા તથા વિનંતી આ પરમેશ્વર પિતા છે કોઈ આ પ્રાર્થના સાંભળી રહ્યું છે પિતા પરમેશ્વરમાં કોઈ બીમાર છે પરમેશ્વર પિતા તથા એ બીમારી દૂર કરો પરમેશ્વર નાની બીમારી મોટી બીમાર એ સામાન્ય બીમારી જેવી પણ બીમારી હોય પિતા પરમેશ્વર તમારા સ્વથી એ સુખી તમે સાજા પણ આપણી મારી પ્રાર્થના તથા વિનંતી છે તમે અમારી પ્રાર્થના સાંભળી તે માટે અમે તમારો જવાબ અમે તમારો ધન્યવાદ કરી પ્રાર્થના ખીસ ઈશ્વરના નામમાં સાંભળો સ્વીકાર કરો આમીન આમીન હાલેલુયા ધન્યવાદ આપણે આપણું બાઇબલ ખોલીશું ને 6 અધ્યાય કરીશું ઉત્પત્તિનો બાઇબલ વાંચનમાં લઈશું ને આપણે 6 અધ્યાય કરીશું આજે ઉત્પત્તિ 6 ને ત્યાં આપણે અમારે લખવામાં આવ્યું છે અને ભૂમિ પર માણસો વધવા લાગ્યા અને તેઓને દીકરીઓ થઈ ત્યારે એમ થયું કે દેવના દીકરાઓએ માણસોની દીકરીઓને જોઈ કે તેઓ સુંદર છે અને જે સર્વ તેઓએ પસંદ કરી તેઓમાંથી તેઓએ પત્નીઓ કરી અને યહોવાએ કહ્યું મારો આત્મા માણસની સાથે સદાવાર નહીં કરશે કેમ કે તે માંસનું છે તો પણ તેઓના દિવસો 120 વર્ષ થશે તે દિવસોમાં પૃથ્વીમાં મહાવીર હતા ને દેવના દીકરાઓ માણસોની દીકરીઓની સાથે ગયા ને તેઓથી છોકરાઓ થયા તેઓ પુરાતન કાળના બળવાનો નામાંકિત પુરુષો હતા અને યહોવાએ જોયું કે માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઈને તેઓની હૃદયના વિચારોની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે અને યહોવાએ પૃથ્વી પર માણસોને ઉત્પન્ન કર્યું તેનો યહોવાને પશ્ચાતાપ થયો ને હૃદયમાં તે ખેદિત થયો અને યહોવાએ કહ્યું જે માણસને મેં ઉત્પન્ન કર્યું તેને પૃથ્વી પરથી હું સંહાર કરીશ હા માણસ તથા પશુ પેટે ચાલનારા પ્રાણી તથા આકાશના પક્ષીઓ સુદ્ધા તે સર્વનો સંહાર કરીશ કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાનો મને પશ્ચાતાપ થાય છે પણ નૂહ યહોવાની દૃષ્ટિમાં કૃપા પામ્યો નૂહની વંશાવળી આ પ્રમાણે છે પોતાના જમાનામાં નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો અને નૂહ દેવની સાથે ચાલતો અને નૂહને શેમ તથા હામ તથા યાફેત એ 3 દીકરા થયા પણ દેવને સમસ્ત પૃથ્વી દુષ્ટ થઈ ગઈ ને પૃથ્વી જુલમથી ભરપૂર હતી
અને દેવે પૃથ્વી પર જોયું તો જુઓ, જે દુષ્ટ હતી. કેમ કે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ઈચ્છા દુષ્ટ કરી હતી. અને દેવ નૂહને કહ્યું, મારી આગળ સર્વ જીવ નો અંત આવ્યો છે, કેમ કે તેઓને લીધે પૃથ્વી જોખમે ભરેલી છે. અને જો હું તેઓનો પૃથ્વી શુદ્ધ સંહાર કરીશ, તો પોતાને માટે દેવદારના લાકડાનું વહાણ બનાવ. તે વહાણમાં ઓરડીઓ કરીને વહાણને અંદર તથા બહાર ડામર લગાવ. અને આ પ્રમાણે તું તેને બનાવ. એટલે વહાણની લંબાઈ 300 હાથ ને તેની પહોળાઈ 50 હાથ ને તેની ઊંચાઈ 30 હાથ. વહાણમાં તું બારી કરીને ઉપરથી એક હાથ છોડીને તું તેને પૂર્ણ કર. ને વહાણનું ધાર તેના એક પાસામાં મૂક. અને વહાણનો નીચેનો તથા બીજો તથા ત્રીજો એવા 3 મંજરા તું કર. અને જો સર્વ જીવ જેઓ જીવનનો શ્વાસ છે, તેઓનો સંહાર આકાશ તળેથી કરવા માટે હું પૃથ્વી પર જળ પેલે લાવીશ. અને પૃથ્વી જે સર્વ છે તે મરશે, પણ હું તારી સાથે મારો કરાર સ્થાપીશ. અને તું વહાણમાં આવ, તું તથા તારી સાથે તારા દીકરા તથા તારી પત્નીઓ તથા તારા દીકરાઓની પત્નીઓ, અને સર્વ જાતના જાનવરોમાંથી 2 તારી સાથે બચાવવાને માટે તું વહાણમાં લાવ. તેઓ નર નારી હોય, પોતે પોતાની જાત પ્રમાણે સ્ત્રીઓ, તથા પોતે પોતાની જાત પ્રમાણે પેટે પશુઓ, તથા પોતે પોતાની જાત પ્રમાણે ચાલનારા પ્રાણીઓમાંથી સર્વ જાતના 2 જીવ બચાવવા માટે તારી પાસે આવે. અને સર્વ જાતનું ખાવાનું જે ખાવામાં આવે છે, તે લઈ તારી પાસે એકઠું કરી લાવ. એટલે તારે માટે તથા તે માટે તે ખોરાક થશે. હું એમ જ કર્યું. દેવ તેને જે સર્વે આજ્ઞા આપેલી, તે પ્રમાણે તેણે કર્યું. આમેન. પ્રભુ તેના વચનને આશીર્વાદિત કરે. આવો આપણે છેલ્લી પ્રાર્થનામાં જઈએ. આપણે આંખો બંધ કરીને પ્રાર્થના કરીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા આભાર માનતા તમારા ચરણોમાં નમ્યા છે. પિતા પરમેશ્વર, સમયે ત્યારે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરી. તમે તો સ્તુતિને યોગ્ય પિતા પરમેશ્વર છો. તમે તો સ્તુતિના સિંહાસન પર બિરાજનાર પિતા પરમેશ્વર છો. રાજાઓના રાજા છો પરમેશ્વર પિતા. તમારા પહેલાં કોઈ દેવ હતો નહીં, કોઈ દેવ છે, તમારા પછી કોઈ દેવ થવાનો નથી. તે માટે અમે તમારો આભાર, તમારી સ્તુતિ કરી રહ્યા છો. તમે તો રાજા છો, તમે પ્રભુ છો, તમે દેવ છો, તમે તો સર્વશક્તિમાન છો. તમે કહો છો ને થાય છે. હા પિતા પરમેશ્વર, અમે તમારો આભાર, તમે સ્તુતિ. હા પરમેશ્વર, જેવી રીતે અસંભવ હતું પરમેશ્વર પિતા, ને જ્યારે નૂહને કહેવામાં આવ્યું તે જળ પેલે થશે, ને પેલે ક્યારેય જળ પેલે તે વરસાદ વરસ્યો ન હતો, છતાં પણ તેણે તમારી આજ્ઞા, તમારું કહેવું માન્યું પિતા પરમેશ્વર. તેવી રીતે અમે તમારું કહેવું માને તો અસંભવ લાગતું હોય પરમેશ્વર પિતા, તો પણ અમે તમારી વાત પર વિશ્વાસ કરીએ. તમે એવું થવા દેજો. તમે અમે સર્વ પ્રાર્થના સાંભળી પરમેશ્વર પિતા. તમારો જપમાં તમે સ્તુતિ કરીએ છીએ ઈસુના નામમાં. આ મારી પ્રાર્થના સાંભળો, સ્વીકાર કરો બાપ. આમેન.